જીવન વર્તમાન કાળમાં એના મારે આપણે એક બે પ્રસંગો કહેવા છે. જેટલું થાય એ જીવતા માણસ કરી લે, મર્યા પછી તો કોને ખબર છે કોણ ક્યાં જાય છે. જોગીદાસ ખુમાણ જેવો નીતિમતાનો એક બારવટીયો, મારે એનો એક આપણે પ્રસંગ કહેવો છે. જોગીદાસ ખુમાણના પ્રસંગો જગતના ચોકમાં હજી અમર છે, અમર રહેવાના, સૂર્ય અને ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી. પણ એના પિતાનો મારે પ્રસંગ આપણે કહેવો છે. હાદો ખુમાણ, જાજરમાન કાઠી દરબાર, જેની નિમી 11 આવી. હું એક તમને ચોખવટ કરી દઉં, હું તમને આનંદ પણ કરાવવાનો છું, પણ આજ અમુક સમય અને અમુક ડાયરો એવો છે કે જે હાસ્ય રસ્તો ઠીક અમે રજૂ કરવાના છીએ, તો ડાયવર્ઝન છે એને હાઈવે ન કરી નાખાય. પણ અમુક પ્રસંગો એવા છે ત્યાં સુધી આપ એમ ન થાય કે ભાઈ આવરી આમાં હું સમજુ 10 મિત્રો એવા બેઠા જેને ખાલી દાંત જ કાઢવા છે, 10 મિત્રો એવા બેઠા જેને ખાલી કરુણ સાંભળવો, 10 મિત્રો એવા બેઠા જેની ભક્તિને સાંભળવો. પણ અહીં ગાળા હાલતા હોય, જેમ ઘંટીએ દળાવા જાવ ગાળા હાલે, ઘઉંનો ગાળો, બાજરાનો ગાળો, સીણાનો ગાળો, એમાં અહીં ગાળા હાલ છે. બાજરાનો ગાળો હાલે ત્યાં સુધી ઘઉં વાળા રાહ જોજો, ઘઉંનો ગાળો હાલે ત્યાં સુધી સીણા વાળા રાહ જોજો. બધું ભેળું કરીને તો ભડકું થઈ જાય. અને ભડકું કરવાના ઘણા ઠેકાણા છે, અહીં ભડકું ન કરાય. એટલે હું સમજુ છું કે અમે 10 મિત્રો એવા બેઠા જેને ખાલી દાંત જ કાઢો, સીણાનો ગાળો છે ને દાંત જ કાઢવા છે. હાસ્યરસ પણ હું તમારા સામે રજૂ કરવાનો જ છું. પણ જેને ઘેરે જોગીદાસ ખુમાણ જેવા દીકરા જન્મે, એ બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો તેને જનની કામ જણી વરવું લાગે વેરડા. એ બાપની મારે તમને વાત કરવી છે. પંખીના માળા જેવડું ગામ, ગામડા બહુ સારા હતા, આજ પણ સારા છે, નથી એવો દાવો નથી, પણ બગાડ્યા છે રાજકારણીઓ ખૂબ જ ગામડાને. તમને કહું, આ બહુ બહુ સરસ વાત તમને કરું કે ગામડામાં અમે આ ચિત્ર જોયા છે. કૂતરી વ્યાણી હોય, પછી એના ગલુડિયા હોય, એ ડબમાં રમતા હોય, નિર્દોષ ફરતા હોય, પણ એને તોફાની છોકરા ગલુડિયાને ભેળા કરી અને મોઢા ગહીને બધું આમ, પછી તો આમ ભેળા કર્યા ન થાય. હાવ એમ ગામડા બહુ સારા હતા, પણ રાજકારણીઓ મોઢા ગહીને જે બધું હામા, એમાં અમુક જ અપવાદ હોય આવા. આ એક જ અપવાદ છે. હું ખોટું રૂડું નથી માનતો મહેન્દ્રભાઈ મસરૂને. મિત્રો, આ સ્ટેજ છે, અહીંથી જો અસત્ય બોલીએ તો અમને પાપ લાગે, પણ સાચું ન કહી તો મહાપાપ લાગે. એટલા ખાતર આપણે કહું છું, આવા તો કોક વિરલા બાકી હોય ભાઈ, બાકી તો મોઢા ગહીને ભૂકા કાઢી નાખ્યા બધા ના હોય. પંખીના માળા જેવડું ગામ અને હાદો ખુમાણ વહોરીને કરી બેઠા છે. એવી વખતે ગામના 25-30 જુવાનો આવ્યા. ભાઈ બાપુ, જય માતાજી, જય માતાજી. આવો ભાઈ, ગામમાં આમ તો છે તો મજામાં ને? ઓછી વાતો કરજો બાપા, એ બાજુ જરા. હા બાપુ, મજામાં છે, ખૂબ આનંદ છે. આપ જેવા ગામ ધણી હોય. ચાલો, તો આવવાનું કારણ બાપુ, આવવાનું કારણ તો એ છે કે આજ નિમી 11 છે. આજ બધા નીમ લે છે, તો આપણે હવ ભેળા થઈ નીમ લઈએ તો અમે તમારી પાસે આવ્યા છીએ. અને હાદા ખુમાણ જેવો જાજરમાન જોગીદાસ ખુમાણનો ભીષ્મ પિતામહ જેવો બાપ, એટલું ભલો શું નીમ લેવા બાપા? એ બાપુ આપ કેવી, તો હું તો શું કહું ગામધણી માળા, આપ હવ નીમ લ્યો પછી હું લઉં. તો કોઈ નમ લીધા કે ભાઈ મારે 11 રેવી, કોઈ નીમ લીધા કે અમારે ગાયોને નિર્ણ નાખવી, કોઈ એવા નીમ લીધા કે અમારે કેડિયારું પૂરવું, કોઈ એવા નીમ લીધા કે ભાઈ અડદ ન ખાવા 4.5 મહિના, કે જે કાંઈ લીધા એ. અને હાદા ખુમાણનો વારો લખુભાઈ આવ્યો અને કીધું, બાપુ હવે કે હવે લઈ લીધા બા નીમ બાપા? તો હા. અને હાદા ખુમાણે જે નીમ લીધું છે કે હવારના પોરમાં દાંતણ કરું અને દાંતણ કરી અને એના ચીરિયા નો ઘા કરું, અને ચીરિયા જો ચતા પડે તો જીવવું, બઠા પડે તો મરી જાઉં. આ મારું નીમ છે તમારા સામે. દાંતણના ચીરિયા નો ઘા કરું અને ચતા પડે તો જીવવું, અને બઠા પડે તો મરી જાવું. ફુરજ નારાયણે 4.5 મહિના હાદા ખુમાણની લાજ રાખી હતી, અને 4.5 મહિના ચતા જ પડ્યા હતા દાંતણના ચીરિયા પાડી. ઈ જીવતર જેની કેટલી ખુમારી છે, હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને ઉતરે ની કદી આઠો ફોર અમલ, હર ભજવું હક બોલવું. કેટલી આંતરિક ખુમારી, એની કેટલી મજબૂતી છે. મારો કહેવાનો અર્થ વર્તમાન જીવન વર્તમાનમાં નથી, ભવિષ્યમાં નથી, અને ભૂતકાળમાં ઘટના ઘટી ગઈ.
થવાનું છે ને આપણે મને તમને ખબર નથી. જે કૃષ્ણમૂર્તિ એમ કે છે જીવન વર્તમાનમાં છે, એટલે અમારા હિંગોળદાન નરેલા પણ એમ કે અદ્ભુત વાત કરે છે. શું કે છે કે આલમ ગજબ છે ઈશ્વરની મામૂલી સાડી તમામ નથી. આલમ ગજબ છે તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડા ના ક્યાંય કામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડા ના ક્યાંય કામ નથી. પ્યાર કરી લે કોઈ તારો જ્ઞાન નથી. ભીતર છે ક્યાંય બહાર નથી. નિશાન વિજ્ઞાન સાંભળ્યું મિત્રો. એ તાકે સુતારે સામે કોઈ આધાર નથી. અને ધ્યેય વિનાનું જીવન જીવું એમાં તારો ઉધાર નથી. અને તે તો સૌને પણ દેશે એનો તને ઈતબાર નથી. સૌને તારું કાન સુને તારા અંતરનો ઈ પુકાર નથી. સૌને તારું કાન સુને તારા અંતરનો ઈ પુકાર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. પણ બસ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધી અને કા ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. દુનિયા શું કરે છે એના કરતા મારે શું કરવું જો માણસને સમજાઈ જાય તો દુનિયામાં કોઈ દુઃખ એને લાગશે નહીં. સમર્પણ કરવું પડે, છોડવું પડે. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી ધોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને પછી આપણે એમ કહીએ કે મારા દાદા ભલે ખાઈ જાય. એ રોટલો તને કોઈ દી દાદાને ફૂગે નહીં. કારણ કે નાખ્યો તો નથી, એના જીવના જોખમે ઢળડી ગયું બિચારું. એને ઉદારતા ન કહેવાય. મોઢામાં એકેય દાંત ન હોય ને 80 વર્ષનો ડોહો એમ કે દીકરા શેરડી ખાતા જેવડા થયા એટલે આપણે નથી ખાતા. પણ અમને ખબર તો હું કામ નથી ખાતો. તારા મોઢામાં એકેય દાંત નથી તે મૂકી નક રાખે આખા માદરિયા ગાંઠું હોતો ખાઈ જતો. તું હવે દાતારનો દીકરો થામાં. એક જણો પૂજા કરતો હતો ને, પૂજા તો નામની હતી, આમ તો જમવામાં જીવ હતો એનો. નથી ગણાય કહેતા ઉભા રહ્યો તો હું મારી પૂજા પતાવી લઉં. પૂજા પતાવવાની નથી, કરવાની છે. હવે જીવ એનો જમવામાં પૂજા કરતો તો એમાં આરતીનો જ્યાં અડધો આટો ગયો ને ત્યાં કૂતરું રોહડામ ઘર્યું ભાઈ. અને રોટલી ઉપડી તેમાંથી ઉપલી રોટલી કૂતરાને ઉપાડી. તા તો આને આરતીનો ઘા કરીને મંદિરમાંથી ઉપાડીને છૂટો શાલિગ્રામ માર્યો કૂતરાને. એ કૂતરું તો રોટલી મૂકીને વયું ગયું. પણ શાલિગ્રામ ને મંદિરમાં મૂકતો કે 12 વર્ષ પૂજા કરી હતી આજ કામ આવ્યો છે. અને એ આવા હારા કામે. હવે આ પૂજા ને ઓલો પરમાત્મા સ્વીકારે કે ગામડાનો અમારો ભોળો માણસ ઝૂંપડામાં બેઠો હાથમાં રામસાગર, જેમ હેમંત ચૌહાણ રામસાગર લઈને ગાતા હોય. આ બહુ ગરવા ભજનીક છે અમારા સૌરાષ્ટ્રના. હા, એના વખાણ કરીએ એટલા ઓછા. અને પ્રાર્થના કરતો હોય, આંખમાંથી આંસુડા પડતા હોય. કે ફૂલ રે ચડાવો દેવા હીરે ફૂલ નથી ચોખા વાલા મારાઈ ફૂલને ભામારે સેવા મારી માની લેજો પૂજા મારી માનજો સેવા મારી માની લેજો. ફૂલ ચડાવું, ફૂલ ચોખા નથી મારા બાપ. જળ ચડાવું, જળ ચોખા નથી ને માછલી અવડાવ્યા છે.
હે અખિલ બ્રહ્માના માલિક બાપનું તને હું ચડાવું, મારી સેવા માની લે છે. એ આંખમાંથી આહુડા પડતા હોય ને તો ઓલો વાસન હોતો આવી જાય ભાઈ. આપણે ત્યાં કીધું છે, આપણે ત્યાં સાહિત્યકારોએ કીધું છે, બહુ સરસ. ખબર નહીં નાજીરે લખ્યું હોય કે કોણે લખ્યું હોય, પણ જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજ્જત રાખી. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજ્જત રાખી છે. અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઈજ્જત રાખી છે. માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઈજ્જત રાખી છે. સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજ્જત રાખી. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજ્જત રાખી છે. માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઈજ્જત રાખી. હવે સાંભળજો. મારું નામ ડૂબે છે મજધારે, તે પર ન હસો તટના વાસી. મારું નામ ડૂબે છે મજધારે, તે પર ન હસો તટના વાસી. મારું નાવ ડુબાડી સાગરના તોફાનની ઈજ્જત રાખી છે. મારું નાવ ડુબાડી સાગરના તોફાનની ઈજ્જત રાખી છે. જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મજધારે, તે પર ના હસો તટના વાસી. મેં મારું નાવ ડૂબાવ્યું સાગરના તોફાનની ઈજ્જત રાખી. હવે સાંભળજો. એક આહ ભરો